આઝાદીના દાયકાઓ બાદ પણ પાકા રસ્તા માટે વલખા મારી રહેલા બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા ત્રણ મહિનાથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરાઈ। આખરે આખું ગામ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ગયું છે। ગામમાં પાકા રસ્તાના અભાવે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડે છે। બસ કે અન્ય વાહનો ગામ સુધી નથી પહોંચી શકતા। શાળાએ જતા ભૂલકાઓ કાદવ કીચડ ખૂંદીને ભણવા મજબૂર બને છે। એટલું જ નહીં, મેડિકલ ઇમરજન્સીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચી શકતી। ગત 10 ઓગસ્ટે મામલતદારને આખરી અલ્ટિમેટમ આપ્યા બાદ તંત્ર બહેરું પુરવાર થતા આજે મહિલાઓ, પુરુષો અને બાળકો મોટી સંખ્યામાં પાલનપુર કચેરી ખાતે પહોંચ્યા અને ગ્રામજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી રસ્તાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। એક મહિનાથી રસ્તો ગામમાં લોકોએ બંધ કરી દીધો હતો। ગામની પબ્લિક બહુ કંટાળી, પછી ગઈ મામલતદાર કચેરીમાં ગઈ એટલે સાહેબે એવો ઉલ્લેખ કર્યો કે ભાઈ તમે લોકો ટીડીઓ સાહેબ જોડે જાઓ। ટીડીઓ સાહેબ જોડે જાય એટલે એ સાહેબ એવું કહેવા લાગે કે તમે તમારા ગામના લોકો થઈ અને રસ્તો કરી દો, મારા અંડરમાં આવતું નથી। આવું સાહેબો ગોળ ગોળ છેલ્લા 6 મહિનાથી ફેરવે છે, કોઈ રસ્તાનો નિકાલ આપતા નથી। એટલે અહીંયા અમે કંટાળી અને કલેક્ટર સાહેબની ઓફિસ આવ્યા છીએ કે મને તાત્કાલિક રસ્તાનું નિરાકરણ કાઢી આપો। નિરાકરણ નહીં થાય તો શું કરશો? અહીંયા ભૂખ હડતાલ ધરણાઓ પર બેસવાનું છે। ખૂબ તકલીફ પડે છે। કોઈને અમારા બેનમાં કોઈ ઇમરજન્સી હોય, કોઈ ડિલિવરી સમયે તો કેવી રીતના એમ્બ્યુલન્સ બોલાવવું, અંદર કોઈ સાધન આવર જવર નથી, અમારે રસ્તાની બહુ જરૂરત છે, તો અમારે રસ્તાની જ ખાસ જરૂર છે। કેટલા ટાઈમથી 4 મહિના તો 4 થી 5 મહિના તો ખરા જ સાહેબ। આ બાબતે કોઈ રજૂઆત કરી હતી ખરા? ઘણી રજૂઆત કરી, સ્ટુડિયો સાહેબ સુધીની રજૂઆત કરી, પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। અમારી શાળામાં કેવી રીતના જવાનું, રસ્તા આગળ રસ્તામાં પથરા નાખે છીએ, પછી માર્કાની ભેંસો બાંધે છે, અમારે કેવી રીતના શાળામાં જવું? ખબોચિયામાં અમે ભાઈ પડે તો અમારે કેવી રીતના શાળામાં જવાનું? રસ્તા માટે અમે શાળામાં જઈએ તો અમારે કેવી રીતના શાળામાં જવાનું? હાલ ખાબા ખબોચિયા બધું છે।